નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે। તો રક્ષાબંધનના આ પવિત્ર તહેવારની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ તો આજ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે પેન્શનરો અને સરકારી કર્મચારીઓને મળી છે આ 3 મોટી ભેટો। તો થોડોક સમય કાઢીને વિડીયો જોઈ લેજો, એટલે ખબર પડી જશે કે કઈ 3 મોટી ભેટો આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે મળેલી છે। તો વિડીયોને ખાસ કરી જરા પણ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો। અને જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજબરોજ આવી જ નવી નવી માહિતીઓના વિડીયો જોવા મળવાના છે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ કેન્દ્ર સરકારના પેન્શનરો અને કર્મચારી સંગઠનો ઈચ્છે છે કે 8મા પગાર પંચ દ્વારા 15 વર્ષના રૂપાંતરિત પેન્શન એટલે કે પેન્શન કોમ્યુટેશન પુનર્સ્થાપન સમયગાળાને ઘટાડીને 10 થી 12 વર્ષ કરવામાં આવે। તો તેમની દલીલ છે કે બદલાતા વ્યાજદર, લાંબુ આયુષ્ય અને ઓછી મૃત્યુ દરને કારણે હાલમાં 15 વર્ષના નિયમ છે તે જૂનો થઈ ગયો છે। તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના પેન્શનરો અને કર્મચારી સંગઠનો રૂપાંતરિત પેન્શન પુનઃસ્થાપિત કરવા માટે 15 વર્ષના સમયગાળામાં ઘટાડો કરવાની માંગ કરી રહ્યા છે। તો ઘણા સંગઠનોએ 8મા પગાર પંચને 10 થી 12 વર્ષ પછી પુનઃસ્થાપનની ભલામણો કરવા વિનંતી કરી છે અને દલીલ કરી છે કે હાલનો નિયમ ઘણા દાયકાઓ જૂની નાણાકીય અને વાસ્તવિક ધારણાઓ પર આધારિત છે। તો સૌથી પહેલા જો વાત કરીએ તો પેન્શન કોમ્યુટેશન શું છે અને 15 વર્ષના નિયમને શા માટે પડકારવામાં આવી રહ્યો છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ નિવૃત્તિ સમયે તેમના મૂળભૂત પેન્શનના 40% સુધી રૂપાંતરિત કરી શકે છે અને રૂપાંતરિત રકમ એક સાથે મેળવી શકે છે। તો બદલામાં રૂપાંતરિત ભાગ તેમના માસિક પેન્શનમાંથી કાપવામાં આવે છે। તો હાલના નિયમો હેઠળ કાપેલ પેન્શન 15 વર્ષ પછી પુનઃસ્થાપિત થાય છે। તો કર્મચારી અને પેન્શનર સંગઠનો દલીલ કરે છે કે આ 15 વર્ષના પુનઃસ્થાપન સમયગાળા પર પુનર્વિચાર કરવાની જરૂર છે, કારણ કે જ્યારે માળખું રજૂ કરવામાં આવ્યું ત્યારે ઉપયોગમાં લેવાતી નાણાકીય અને વસ્તી વિષયક પરિસ્થિતિઓમાં નોંધપાત્ર ફેરફાર થયો છે દોસ્તો। તો ત્યારબાદ જોઈએ તો નેશનલ કાઉન્સિલ ઓફ ધ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એટલે કે NCJCM, ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન અને ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન એ 11 વર્ષનો પુનઃસ્થાપન સમયગાળો માંગ્યો છે। તો ઇન્ડિયન રેલવેના ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશને 12 વર્ષનો પ્રસ્તાવ મૂક્યો છે। તો જ્યારે ઓલ ઇન્ડિયા ન્યૂ પેન્શન સ્કીમ એમ્પ્લોઈઝ ફેડરેશને 10 વર્ષનો પ્રસ્તાવ મૂક્યો છે। તો ભારત પેન્શનર સમાજ અને ઓલ પેન્શનર્સ એસોસિએશને પણ 11 વર્ષનો પ્રસ્તાવ છે તે મૂક્યો છે દોસ્તો। તો ત્યારબાદ જોઈએ તો પેન્શનર સંસ્થાઓ શા માટે પુનઃસ્થાપન સમયગાળો ઘટાડવા માંગે છે। તો NCJCM કહે છે કે 15 વર્ષનો પુનઃસ્થાપનનો નિયમ લગભગ 4 દાયકા પહેલા તે સમયે પ્રવર્તતા નાણાકીય અને એક્ચ્યુરિયલ પરિમાણોને ઉપયોગ કરીને ઘડવામાં આવ્યો હતો। તો સંગઠન અનુસાર વ્યાજદરો, આયુષ્ય, મૃત્યુદર અને એક્ચ્યુરિયલ જોખમ પરિબળોમાં ફેરફાર નવેસરથી મૂલ્યાંકનની જરૂર છે। તો 61 વર્ષની વયના પેન્શનર માટે તેનું ઉદાહરણ 8.194નું કોમ્યુટેશન ફિટમેન્ટ ફેક્ટર દર્શાવે છે। તો માસિક પેન્શનના દરેક ₹100 રૂપાંતરિત કરવા માટે પેન્શનરને કોમ્યુટેડ વેલ્યુ તરીકે ₹9,833 મળે છે। જો પેન્શનર 100ની માસિક કપાત દ્વારા 10 વર્ષમાં કુલ 12,000 છોડી દેશે
તો 15 વર્ષમાં કુલ કપાત વધીને 18,000 થશે। તો આ ગણતરીને આધારે NCJCM દલીલ કરે છે કે રૂપાંતરિત રકમ લગભગ 10 વર્ષમાં અસરકારક રીતે વસૂલ કરવામાં આવે છે અને આ સમયગાળા પછી કપાત વધારાની વસૂલાતમાં પરિણમે છે। તેથી તેણે 11 વર્ષ પછી પુનઃસ્થાપનની ભલામણ છે તે કરી છે દોસ્તો। તો ત્યારબાદ જોઈએ તો ભારત પેન્શનર સમાજે પણ આવી જ દલીલ કરી છે। તેમના ડેટામાં 1986, 2008 અને 2023ના પરિમાણોની તુલના કરવામાં આવી છે, જેમાં ઓછા વ્યાજદર, ઉચ્ચ આયુષ્ય અને ઓછા મૃત્યુ દરને ઉજાગર કરવામાં આવ્યો છે। તો તે તેમના મેમોરેન્ડમમાં ઉલ્લેખિત નવીનતમ પરિણામોને આધારે પુનઃપ્રાપ્તિ સમયગાળો આશરે 11.25 વર્ષનો અંદાજ લગાવે છે। તો સંસ્થાએ એવી પણ દલીલ કરી છે કે જ્યારે મૃત્યુદર કોષ્ટકોમાં બદલાતી દીર્ઘાયુષ્ય પેટર્નને પ્રતિબિંબિત કરવા માટે સમયાંતરે સુધારો કરવામાં આવે છે, ત્યારે સરકારી પેન્શનરો માટે પરિવર્તન માળખાને પૂરતા પ્રમાણમાં અપડેટ કરવામાં આવ્યું નથી દોસ્તો। તો ત્યારબાદ જોઈએ તો ટૂંકા પુનર્વસન સમયગાળાથી પેન્શનરોને કેવી રીતે ફાયદો થઈ શકે। તો ઉચ્ચ મૂળભૂત પેન્શન ધરાવતા પેન્શનરો માટે નાણાકીય અસર નોંધપાત્ર હોઈ શકે છે। ઉદાહરણ તરીકે ભારત પેન્શનર સમાજે દર મહિને ₹35,000ની મૂળભૂત પેન્શન મેળવતા અને પેન્શનના 40% અથવા 14,000ને રૂપાંતરિત કરતા પેન્શનરો પર થતી અસરની ગણતરી કરી છે। તો 11 વર્ષના પુનઃસ્થાપન સમયગાળા હેઠળ પેન્શન કપાત 132 મહિના સુધી ચાલુ રહેશે, જેના પરિણામે કુલ ₹18,048 લાખની કપાત થશે। તો હાલના 15 વર્ષના સમયગાળા હેઠળ આ કપાત 180 મહિના સુધી ચાલુ રહેશે, જેનાથી કુલ કપાત ₹25.20 લાખ થશે। તો આ તફાવતને ₹6.72 લાખનો છે, જે જો પુનઃસ્થાપનના 11 વર્ષને બદલે 15 વર્ષ લાગે તો 48 મહિના માટે કાપવામાં આવતા વધારાના ₹14,000નું પ્રતિનિધિત્વ કરે છે દોસ્તો। તેથી સંગઠનોએ 8મા પગાર પંચને સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ એટલે કે પેન્શનનું પરિવર્તન નિયમો 1981ના નિયમ 10A ની સમીક્ષા કરવા જણાવ્યું છે। તો તેમણે અપડેટેડ એક્ચ્યુરિયલ, ડેમોગ્રાફિક અને નાણાકીય ડેટાનો ઉપયોગ કરીને પરિવર્તન કોષ્ટકોમાં સુધારો કરવાની પણ માંગ કરી છે। તો 8મા પગાર પંચની અંતિમ ભલામણો નક્કી કરશે કે સરકાર ટૂંકા પુનર્વસન સમયગાળાને સ્વીકારે છે કે નહીં। તો જ્યાં સુધી કોઈ પણ નિયમ ફેરફારની સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી હાલનું 15 વર્ષનું પુનર્વસન માળખું લાગુ રહેશે દોસ્તો। તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો અને માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી એક માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।